એક અતિ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેનાથી જેમાં દારૂને લઈ અને અનેક જિંદગીઓ હોમાઈ રહી છે। ખાસ કરી ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત થઈ ચૂક્યું છે। લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 12 થી વધીને હવે 13 પર પહોંચી ગયો છે। કાળિયાબીડના સાગવાડીમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાયનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ભાવનગર સિવિલ ખાનગી હોસ્પિટલમાં 4 થી વધુ દર્દીઓ સારવાર હેઠળ હોવાની પણ અત્યારે વિગતો સામે આવી રહી છે, જેમાંથી એકનું અત્યારે મોત થઈ ચૂક્યું છે। આંકડો જે 12 પર હતો તે હવે 13 પર પહોંચી ગયો છે અને હજુ પણ અનેક લોકો જે હોસ્પિટલાઇઝ છે, હોસ્પિટલમાં જેમને સારવાર આપવામાં આવી રહી છે, તેને લઈને આંકડો વધે તેવી પણ અત્યારે ગણતરી છે। ભાવનગર લઠ્ઠાકાંડમાં તપાસનો ધમધમાટ અત્યારે ચાલી રહ્યો છે। મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે એસએમસીની ટીમ પહોંચી હતી, તપાસમાં જોતરાઈ હતી, ત્યારે નકલી દારૂ કેવી રીતે બનાવવામાં આવતો હતો તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। પંચને સાથે રાખી અને એસએમસીએ આ તપાસ કરી છે। નકલી દારૂ બનાવવામાં જે વસ્તુઓ પણ ઉપયોગમાં લેવાતી હતી તેને પણ કબજે કરી લેવામાં આવી છે। 4 આરોપીને સાથે રાખી અને એસએમસીએ વર્તેજમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે। ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં 63 દર્દીઓ છે તેમને લઠ્ઠાની અસર થઈ છે, જેમાંથી 13 વ્યક્તિઓ છે તેના મોત થયા છે। ત્યારે કહી શકાય કે એસએમજીની ટીમ છે તેને તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે। હાલ એસએમજીની ટીમ દ્વારા 14 જેટલા આરોપીઓ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। મુખ્ય જે 4 આરોપીઓ છે તેની અત્યારે તપાસ છે તે એસએમજીની ટીમ છે તે ચલાવી રહી છે। એસએમસીની ટીમ છે તે ભાવનગરના વર્તેજ ખાતે આવેલે જે વિસ્તાર છે જ્યાં ગૌતમ સોલંકીનું ઘર છે ત્યાં અત્યારે 4 વ્યક્તિઓને પંચનામું કરવા માટે લાવી છે। મહત્વનું કહી શકાય કે ગૌતમ, રહીશ, જતીન અને સારસ નામના જે વ્યક્તિઓ છે તેમણે આ ઘરે પોતાના ઘરે જે ડુપ્લિકેટ દારૂ જે છે, કેમિકલ વાળો દારૂ છે તે બનાવ્યો હતો ને તેના કારણે 13 લોકોના મોત થયા છે અને 63 વ્યક્તિઓ છે તેમના જીવને નુકસાન પહોંચ્યું છે। હાલ અત્યારે એસએમજીની ટીમ સમગ્ર મામલે પંચનામાની કાર્યવાહી છે તે ચલાવી રહી છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર। ભાવનગરના લઠ્ઠાકાંડમાં એસએમસીએ 14 આરોપીઓને ઝડપી પાડ્યા છે। 21 આરોપીઓમાંથી 8 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ સામે આવ્યું, જેમાં મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સામે જ 7 જેટલા ગુના નોંધાયેલા છે। કેવલ ઉર્ફે સાંગો એ સોલંકી સામે પણ 13 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હતા। હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ સામે પણ 7 ગુના, અર્જણ અલગોત્રા સામે પણ 8 ગુના અને ભાર્ગવ ભટ્ટ સામે પણ 8 ગુના નોંધાયેલા છે। અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણા ન્યૂઝરૂમથી લાઈવ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, ભાવનગરનું લઠ્ઠાકાંડ જેની અંદર હોમાતી જિંદગીઓનો આંકડો એ સતત વધી રહ્યો છે, એસએમસી તપાસ કરી રહી છે, તપાસના તાર એ છેક સુધી પહોંચે કે કેમ, પણ એ પહેલા એવું સામે આવી રહ્યું છે કે જે પણ આરોપીઓ આમાં સંડોવાયેલા છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવી રહ્યા છે। જી બિલકુલ, લખમાં આખો જે કાંડ દારૂ લઠ્ઠાકાંડ સામે આવ્યો એ ફરી એક વખત એને સાબિત કર્યું કે ગુજરાતમાં દારૂબંધી કેટલી મોટી મજાક છે। આ પહેલી વખત નથી, જ્યારથી ગુજરાત બન્યું, અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું, ત્યારથી પહેલા દિવસથી ગુજરાતમાં દારૂબંધી છે। તેમ છતાં અત્યાર સુધીમાં દારૂબંધીમાં લઠ્ઠાકાંડમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા છે। 1000 કરતાં વધારે લોકો અત્યાર સુધી અલગ અલગ લઠ્ઠાકાંડમાં મોતને ભેટ્યા છે। અને હવે વધુ એક વખત આ ભાવનગરનો જે લઠ્ઠાકાંડ સામે આવ્યો એને અનેક સવાલોને જન્મ આપ્યો છે। નિતેશ પાંડે જ્યારે આ લઠ્ઠાકાંડ સામે આવ્યો હતો, ભાવનગરના એસપી છે, એમની સાથે આપણે જ્યારે વાત કરી હતી અને એક સવાલ એ પૂછ્યો હતો કે ગૌતમ સોલંકી કે જે મુખ્ય આરોપી છે એ પોતે આ પહેલા પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો, એ રીઢો ગુનેગાર હતો, તેમ છતાં પણ એ પોતાનું કામ ચાલુ રાખતો રહ્યો, તો શું આ પોલીસની નિષ્ફળતા નથી? જો કે એ વાત અલગ છે કે એ સમયે એસપી કોઈ જવાબ નહોતા આપી શક્યા, એમ જ કીધું કે હા તપાસ ચાલશે, તપાસ ચાલશે। પણ સૌથી મોટો સવાલ જ આ છે કે 21 આરોપીને તમે ઝડપો છો, એમાંથી 21 આરોપીમાંથી 8 આરોપી એવા છે કે જેઓ પહેલેથી જ ઇતિહાસ ધરાવે છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ જ પોલીસની સૌથી મોટી નિષ્ફળતા છે। કેમ પોલીસ સર્વેલન્સ કરવામાં નિષ્ફળ ગઈ? કેમ પોલીસ ચોકીની હદમાં આવતા વિસ્તારમાં જ દારૂનો આવો ખેલ ચાલતો હતો, તેમ છતાં પોલીસને ખબર નથી પડતી? અનેક સવાલો છે। ત્યારે પીઆઈ સહિત હવે કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે, પણ આપણને ખબર છે કે જ્યારે કોઈ ઘટના બને એટલે થોડા દિવસ આવું બધું ચાલતું રહે છે અને પછી ફરી પાછો કોઈ લઠ્ઠાકાંડ બને એની રાહ જોવાય છે। 16 ઓગસ્ટે આ પાર્ટી અપાઈ હતી, 18 ઓગસ્ટે પહેલા વ્યક્તિનું ઉપેન્દ્રસિંહ ગોહિલનું
મૃત્યુ થયું હતું અને ત્યારબાદ અત્યાર સુધીમાં 13 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. 4 લોકો ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, કેટલાકની હાલત ગંભીર છે. પરંતુ આ વધુ એક વખત એ સવાલ કરવા માટે મજબૂર કરે છે કે દર વખતે જ્યારે કોઈ એમ કહે કે ગુજરાતમાં દારૂ ખૂણે ખાચરે વેચાય છે ત્યારે તમે એને ગુજરાતની અસ્મિતા સાથે જોડી દો છો, ગુજરાત પર કલંકિત કરનારા શબ્દો છે એવું કહો છો. પરંતુ શું આ કલંકિત કરનારા કાંડ નથી, આ લઠ્ઠા કાંડ એ કલંકિત નથી કરતું ગુજરાતને? એ સૌથી મોટો સવાલ થાય. હવે આમાં આખું જે આ મોડસ ઓપરેન્ડી સામે આવી છે, નરેન્દ્રસિંહ યાદવ કે જે મુખ્ય ડોક્ટર હતો એ પોતે પણ આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યો છે. પરંતુ ગૌતમ સોલંકી નામનો વ્યક્તિ કે જે ઉજ્જૈનના રહીશ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો, પહેલા 51 પેટી દારૂ બનાવી વેચી નાખી, બીજો જે બેચ બનાવી એ ખરાબ હતો એટલા માટે એનો નાશ કર્યો, પછી ત્રીજી બેચ બનાવવા માટે આ નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટરને બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ દારૂ આવી રીતે વેચવામાં આવ્યો અને એમાં જ એ નરેન્દ્રસિંહ યાદવ અને બીજા 13 લોકોના નરેન્દ્રસિંહ યાદવ સહિત 13 લોકોના મૃત્યુ થયા છે. પરંતુ સૌથી મોટી અને રોયલ સ્ટેક સુપિરિયર નામની એ બોટલ સાથે પણ એક વ્યક્તિને અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે. મુકેશ ડામોર નામનો એક વ્યક્તિ જે હિટાચી ઓપરેટર હતો એનું પણ મૃત્યુ થયું છે. આ ઉપરાંત ખાનગી બેંકમાં કામ કરતો પ્રણવ ઉપાધ્યાય નામનો વ્યક્તિ એનું પણ મૃત્યુ થયું છે. એટલે ઘણા બધા સવાલો છે. હવે ખાલી એટલી આશા રાખી કે હવે કોઈનું મોત ન થાય પરંતુ સરકાર જાગે. બિલકુલ, આભાર કૃષ્ણ, આપ જોડાયા તે બદલ.